થરાદ દૂધસીત કેન્દ્ર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બનાસ જળ શક્તિ અભિયાન હેઠળ દ્વારા 100 કુવા નિર્માણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ અભિયાન અંતર્ગત થરાદ તાલુકામાં 100 કુવા, બોર કુવા, રિચાર્જ અને તળાવોના પુનઃજીવન જેવા કાર્યો હાથ ધરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેન અભિયાનથી પ્રેરિત બનાસ જળ શક્તિ અભિયાન અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો, દૂધ ડેરીના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ। તેમણે ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે તે માટે માઇક્રો લેવલ પર કામ કરવા પર ભાર મૂક્યો હતો। પ્રારંભિક તબક્કામાં જિલ્લામાં 25,000થી વધુ લોકો 100 કુવા બનાવવા માટે તૈયાર થયા છે। આ કાર્યમાં 50 રકમ બનાસ ડેરી દ્વારા ફાળવવામાં આવશે। પૂર્વ સંસદ પરબતભાઈ પટેલે થરાદ તાલુકામાં સૌથી વધુ 100 કુવા બનાવવા માટે ખેડૂતોને સહકાર આપવા અપીલ કરી હતી। આ બેઠકમાં પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ડીડી રાજપૂત, દાનાભાઈ માળી, રૂપસીભાઈ પટેલ, જેતસીભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।